ઓકે ભાઈબંધો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. આજે આપણે એક મસ્તની એક વાત લઈને આવ્યા છીએ. એ વાતની ચર્ચા કરવાની છે. હવે હાલમાં એક સોશિયલ મીડિયામાં વ્યક્તિ બહુ ઉપડી ગયો છે. જે તમે મારું થંબનેલ જોઈને ખબર પડી જાય છે. તો આપણે એ માણસની એવી વાત કરવાની છે કે એ વ્યક્તિ આટલો બધો આગળ આવી ગયો, તો આપણે એનું જાણવાનું છે. વ્યક્તિનું નામ તો નહીં લઉં, નામ હમણાં તમને વાત કરું. નામ ની તો તમને ખબર છે, થંબનેલ મારું જોયું એટલે. અત્યારે પબ્લિક એના વિડીયોમાં કે ગમે એ વસ્તુમાં એનું નામ લઈ લે ને તો લોકોના વિડીયો વાયરલ થઈ જાય, લાખોમાં એના વ્યૂ આવે છે, હજારો લાખોની સંખ્યામાં કોમેન્ટો આવવા માટે. ખાલી એક વ્યક્તિનું નામ લેવાથી જ તે કોઈ પણ સામાન્ય માણસ એનું નામ લઈને વિડીયો અપલોડ કરે ને તો લગભગ એના લાખોમાં એના વ્યૂ આવી જતા હોય, મિલિયનો, હજારોમાં કોમેન્ટ આવી જતી હોય. ઇન્સ્ટાગ્રામમાં હાલમાં એ વ્યક્તિને અત્યારે ઇન્સ્ટાગ્રામનો એલ્ગોરિધમ તરીકે ઓળખવામાં આવે. હવે એ માણસે એનું ખુદનું એટલું ગાંડું હંકી નાખ્યું એને કે પબ્લિક એના નામ લેવા માટે છે ને આમ પોતાના વિડીયો વાયરલ કરી નાખે, એનું નામ લઈને વિડીયો વાયરલ થઈ જાય. તો એ વ્યક્તિની આપણે ચર્ચા કરવાની છે. મેં એ વ્યક્તિની જાણવા માટે મેં લગભગ ગૂગલની અંદર અને ચેટ જીપીટીમાં મેં સર્ચ કર્યું, બધું જાણ્યું. જાણતા લગભગ 6-7 કલાક થઈ ગયા, ટાઈમ ગયો ગયો ખબર ન પડી. પણ હવે એ વ્યક્તિની મારે તમને વાત કરવાની. એ વ્યક્તિનું નામ છે આર્યન કેલ્વિન. હવે આર્યન કેલ્વિન માણસ એવો છે કે હાલમાં તો જો કે પબ્લિક એને બધા જાણવા જ માંડ્યા છે, પણ પહેલાના સમયમાં કોઈને જાણતો નતું. અત્યારે થોડાક મહિનાથી ઇન્સ્ટાગ્રામની અંદર એ ખૂબ હાલવા માંડ્યો છે. ઇન્સ્ટાગ્રામનો એલ્ગોરિધમ કહેવાય કે ઇન્સ્ટાગ્રામનો અત્યારે હાલના સમયમાં સોશિયલ મીડિયાની ધરણીમાં એ બેતા બાદશાહ તરીકે ઓળખાય, આર્યન કેલ્વિન. એનું માણસ નામ લે એટલે વ્યક્તિનો બેડો પાર થઈ જાય. અત્યાર સુધી ગુજરાતના ગમે તે ક્રિએટર હોય, ગુજરાતી ક્રિએટર, કોઈ પણ ક્રિએટર હોય, મેં જે વસ્તુની રિસર્ચ કરી છે, મેં બધું જાણ્યું છે, 5-6 કલાક મેં એની પાછળ બગાડ્યા આ વસ્તુ પાછળ. ગુજરાતના એક પણ ક્રિએટર એ વસ્તુ નથી કરી. આપણે આ વિડીયોમાં તમને બતાવવાનું છે કે આર્યન કેલ્વિન નું આ એલ્ગોરિધમની પાછળનું રાજ શું છે. તમને એમ થતું હશે કે શું વારી ચર્ચા કરે છે, પણ હું જે વાત તમને કરવા જઈ રહ્યો હું એ વાત અત્યાર સુધીના ગુજરાતમાં કોઈ પણ એક ગુજરાતી ક્રિએટરે કે ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં કે યુટ્યુબની અંદર કોઈ પણ જગ્યાએ એ વસ્તુનું ચર્ચા નથી કરેલી. આપણે એ ચર્ચા મારે તમને જણાવવાની. તો આર્યન કેલ્વિન રહ્યો એ તમને ખબર છે, લગભગ અત્યારના બધા જે સોશિયલ મીડિયાનો યુઝ કરતા હોય લગભગ 99% પબ્લિક એને જાણવા માંડ્યું છે. એ વ્યક્તિ ઝારખંડનો હોય, મિડલ ક્લાસ હતો, મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરતો હતો, અને એમાંથી યુટ્યુબ જર્નીમાં કે ઇન્સ્ટાગ્રામ જર્નીમાં આગળ આવ્યો સોશિયલ મીડિયાના મારફતે. અને અત્યારે એની મહેનત હોય કે એનું નસીબ હોય, જે આપણે ગણતા હોય, એ વ્યક્તિ ખૂબ આગળ વધી ગયો. તો આપણે વિડીયો બહુ લાંબો ન થઈ જાય, અને આપણે વિડીયો લાંબો નથી કરવો, ડાયરેક્ટ એની જે ચર્ચા હું કરવાનો ચર્ચા હું તમને જણાવી દઉં. કારણ કે પછી વિડીયો લાંબો કરીને પછી તમને કંટાળો આવો, પછી મજા ના આવે. તો એ આર્યન કેલ્વિને તો અત્યારે એનો સુખનો સૂરજ ઉગાડી દીધો, અને તેની સાથે સાથે પબ્લિક નો સુખનો સૂરજ ઉગાડે એ વ્યક્તિ. માણસોને કહે કે તમે મારું નામ લેવો કે ના લેવો, કોઈ પણ વસ્તુ પણ તમારો વ્યૂ જોતા હોય તો ખાલી આપણું નામ કાપીએ, ખાલી નામ વિડીયોમાં મારું દેશો એટલે તમારો વિડીયો સીધો વાયરલ, લાખોમાં કોમેન્ટો, હજારોમાં, લાખોમાં. એટલે અત્યારે એ વસ્તુ ઇન્સ્ટાગ્રામ નો એ બાદશાહ થઈ ગયો હોય, એલ્ગોરિધમ કહેવાય. હાલના સમયમાં લગભગ તો હું વાત કરું તમને કે અત્યાર સુધીના કોઈ પણ એક એવો ક્રિએટર નહીં થયો હોય કે જે ક્રિએટરનું તમે ખાલી પોતાના વિડીયો મારફતે ખાલી તમે એનું ખાલી નામ લેશો ને તો એ વ્યક્તિનો વિડીયો વાયરલ થઈ જાય. આ વ્યક્તિ એવો છે. જો તમે જાણતા હોય તો કોમેન્ટ કરજો કે આની સિવાયનો બીજો અત્યાર સુધીનો કયો એવો વ્યક્તિ થઈ ગયેલો છે કે જેનું નામ લેવાથી લાખોમાં વ્યૂ આવવા માંડે અને લાખોમાં, હજારોમાં કોમેન્ટો આવવા માંડે. આ આર્યન કેલ્વિન વ્યક્તિ એવો છે. અને રહી વાત એની ચર્ચાની, એ ચર્ચા હું તમને કરું 2 મિનિટમાં કરું. પણ હવે પબ્લિક એનું નામ લે તો આપણે નામ લઈ લઈએ.
કે આર્યન કેલ્વિન હવે જોવી છે કે આપણામાં કેટલા વ્યૂ આવે છે. બાકી તો જો જસ્ટ એક આ ગમત છે, બાકી આપણે આ વસ્તુમાં માનતા નથી. પણ અત્યારે સોશિયલ મીડિયામાં એ વ્યક્તિ બહુ આગળ વધી ગયો છે અને દુનિયામાં ફેમસ થઈ ગયેલો. લગભગ ભારતની વસ્તી આપણી 140-45 કરોડ સમથિંગ હશે. હવે એના વ્યૂ તે એટલા 200-300 કરોડમાં તો એના ખાલી વ્યૂ આવે એ વ્યક્તિના. ઓલ ઇન્ડિયાની પબ્લિક તો જોવે તે સિવાય વિદેશની કે બધા આઉટ ઓફ કન્ટ્રી બધા લોકો એને જોતા હોય. પબ્લિક એને જાણી ગઈ. તો એ આર્યન કેલ્વિન વ્યક્તિ ઝારખંડનો છે, એ તમને બધાને તો ખબર જ છે. તો હવે આપણે વિડીયોને પૂરો નથી કરવો, 10-15 મિનિટનો થઈ જશે એટલે આપણે ટૂંકમાં બતાવી દેવી. તો હવે વાત રહી આર્યન કેલ્વિન. તો જે અત્યાર સુધી તમે વિડીયો જોયો, રાહ જોઈ, તો આપણે એની ચર્ચાની વાત કરી દઈએ. ખોટો તો બગડે નહીં. તો આપણે ઓલા ગામડામાં આપણે બધા રહેતા હોય, ગામડાના લોકોમાં જે માણસો વાત કરતા હોય કે આમ સામાન્ય જેવું કહેવાય કે ઓલું નથી કહેતા આપણે ગામડામાં તો જગતી હોય જ છે કે જ્યાં ગામ હોય ઓલા 5 હોય. હવે એમાં તમને ખબર પડી બરાબર, જરૂર નથી. જ્યાં ગામ હોય ત્યાં 5 હોય જ છે. રહી વાત આર્યન કેલ્વિન, એ તમને કહેતા પહેલા થોડુંક વાક્ય કેવું માંગુ કે આપણે ગામ હોય ત્યાં 5 હોય જ છે. અને તે સિવાય કે અત્યાર સુધી તમે મારો વિડીયો જોયો એનો ખૂબ ખૂબ આભાર. અને ફાઇનલી જે ચર્ચા હું તમને જણાવવા જાઉં કે ચર્ચાની આપણે કોઈ આપણા વિચારની બહાર જ વસ્તુ છે. એ આપણે એવી કે ભાઈ આ રીતનું છે, આમ છે, તેમ છે. પણ આમ જો જોઈએ તો વ્યક્તિની પહેલા મહેનત છે. અને અત્યારે જે એને ખુદનું નામ હાસિલ કર્યું અને ઇન્સ્ટાગ્રામનું એલ્ગોરિધમ તરીકે એને ઉપનામ મેળવ્યું. અત્યારે પબ્લિક એને આપેલું નામ કે ભાઈ ઇન્સ્ટાગ્રામનું એલ્ગોરિધમ કહેવાય આ વ્યક્તિ. તો હવે આ બધી ચર્ચાને આપણે અંત આપવી અને હું તમને વાત કરું કે આપણે ગામડાઓમાં વાત કરતા હોય કે નવરા પડેલા માણસો ગામના ઓટલા તોડતા હોય અને ગામ હોય આ 5 હોય. તો જો એમાંથી તમારો ગમે એક વ્યક્તિમાં સમાવેશ થતો હોય કે નવરા પડ્યા આઈન પડતા ગામના તમે ઓટલા તોડતા હોય અને પછી ગામમાં રહેલી વસ્તીમાંથી 5માં તમારી ગણતરી થતી હોય, તો આ વિડીયોના અંતે તમને એટલું જ જણાવવાનું કે ઈ વસ્તુમાં તમારી ગણતરી કરવામાં આવી ગઈ છે. કારણ કે આર્યન કેલ્વિનની કોઈ ચર્ચા જ નથી કરવાની. આ જસ્ટ એક પ્રેન્ક અને તમારે જે સમજવું સમજો અને બાકી તમારા મંતવ્યો મને કોમેન્ટમાં જણાવી દેજો. બાકી વિડીયો મજા આવી હોય તો લાઈક કરજો, શેર બેર કરજો અને હાઈન પડતા ગામના ઓટલા તોડતા તમારા ભાઈબંધ મિત્રો હોય એને 2-5 જણાને શેર કરી દેજો. વાંધો નહીં, હાલો મળીએ બીજા વિડીયો.